કેન્દ્ર સરકારે વિદેશી કપાસની આયાત પરની ડ્યુટી હટાવી દેતા દેશના કપાસ ઉત્પાદક ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। આ નિર્ણયનો વિરોધ કરવા માટે સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ખેડૂતોએ એકત્ર થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। સરકારનો આ નિર્ણય ખેડૂતોને આર્થિક રીતે નુકસાન પહોંચાડશે, કારણ કે વિદેશી કપાસ સસ્તો હોવાથી બજારમાં દેશી કપાસની માંગ અને ભાવ ઘટશે તેવું આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું। ખેડૂતોને તેમના પાકનો પૂરતો ભાવ નહીં મળે અને તેઓ આર્થિક સંકટમાં મુકાઈ જશે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા। કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂતોના હિતના વિરોધમાં એક નિર્ણય લીધો છે। વિદેશથી આયાત થનારા કપાસ પર કર મુક્તિનો નિર્ણય ભાજપ સરકારે જે લીધો છે એના કારણે ખેડૂતોને મરણતોલ ફટકો પડ્યો છે। આમ આદમી પાર્ટી એનો સખત વિરોધ કરે છે અને માનનીય કલેક્ટર સાહેબ શ્રીના માધ્યમથી કેન્દ્ર સરકારને આજે આમ આદમી પાર્ટીની આખી ટીમ એ આવેદનપત્ર આપવા માટે આવી છે કે ખેડૂત વિરોધી આ નિર્ણય, કપાસની આયાત ઉપરની કરમુક્તિનો આ નિર્ણય ભાજપ સરકાર તત્કાળ પાછો ખેંચે અને ખેડૂતોના હિતમાં આ નિર્ણય લે કે કપાસ ઉપર આયાત થનારો જે કર છે એને ફરીથી કાયમ રાખવામાં આવ્યો છે।